નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ। મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણી તેમની પ્રેમિકા રાધિકા મર્ચન્ટ સાથે મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટરમાં લગ્ન સમારોહ હાલ અત્યારે થઈ રહ્યો છે। તો અંબાણી પરિવારના આ બિગ ફેટ વેડિંગમાં દેશને દુનિયાની અનેક હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું। અનંત રાધિકાના લગ્નમાં બોલિવૂડના તમામ સેલેબ્સ નહીં, આંતરરાષ્ટ્રીય મહેમાનો પણ અહીં હાજરી આપી છે। અનંત અંબાણીના વરઘોડામાં રણવીર સિંહ, પ્રિયંકા ચોપડા, અનિલ કપૂર અને રજનીકાંતે તેમજ સંજય દત્તે જોરદાર ડાન્સ કર્યો છે। કેન્દ્ર સરકારે ઇમરજન્સીને લઈને મોટી જાહેરાત કરી છે। ઇમરજન્સીની યાદમાં 25 જૂને સંવિધાન હત્યા દિવસ ઉજવવાની જાહેરાત કરાઈ છે, જેને લઈને નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવ્યું છે। તો ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા એક્સ પર નોટિફિકેશનનો પત્ર શેર કર્યો છે અને લખ્યું છે કે 25 જૂન 1975ના રોજ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ તેમની સરમુખત્યારશાહી માનસિકતા દર્શાવતા દેશમાં કટોકટી લાદીને ભારતીય લોકશાહીની આત્માનું ગળું દુભાવી દીધું હતું। લાખો લોકોને કોઈ પણ કારણ વગર જેલમાં ધકેલી દેવામાં આવ્યા અને મીડિયાનો અવાજ પણ દબાવી દેવામાં આવ્યો હતો। તો ભારત સરકારે દર વર્ષે 25મી જૂનને સંવિધાન હત્યા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે। આ દિવસ 1975ની કટોકટીની અમાનવીય પીડા સહન કરનારા તમામ લોકોના અપાર યોગદાનને યાદ કરશે। અહીં ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી શરૂ થયેથી પરિણામ આવ્યા બાદ પણ વિપક્ષ દ્વારા અવારનવાર બંધારણને લઈને મોદીની આગેવાની હેઠળની ભાજપ અને એનડીએ સરકાર પર આકરા પ્રહારો કરાઈ રહ્યા હતા। અહીં સંસદ સત્રની શરૂઆતમાં પણ ઇમરજન્સી પરના નિવેદનને લઈને હોબાળો મચ્યો હતો। ત્યારે હવે 25 જૂને સંવિધાન હત્યા દિવસ ઉજવવાની જાહેરાત કરીને સરકારે જાણે વિપક્ષની બોલતી બંધ કરી છે। આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દારૂ કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળી ગયા છે। જો કે અહીં સૌથી મોટી વાત તો એ છે કે તેમની ધરપકડનો મામલો ઈડી દ્વારા સુપ્રીમ કોર્ટની મોટી બેન્ચને સોંપવામાં આવ્યો છે। કેજરીવાલ હાલમાં સીબીઆઈ કસ્ટડીમાં છે, પરંતુ ઈડી કેસમાં તેમને જામીન મળી ગયા છે। આવી સ્થિતિમાં તેઓ હાલ જેલમાં જ રહેશે। હવે સુપ્રીમ કોર્ટની 3 જજોની બેન્ચ કેજરીવાલની અરજી ઉપર સુનાવણી કરશે, પરંતુ કેજરીવાલ હાલ જેલમાંથી બહાર આવી શકશે નહીં। રાહુલ ગાંધીને મોટી રાહત મળી છે। આરએસએસ નેતા માનહાનિ કેસમાં ભિવંડી કોર્ટે પોતાનો નિર્ણય રદ કર્યો છે। બોમ્બે હાઈકોર્ટે આરએસએસ નેતા માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને રાહત આપી છે। તો હાઈકોર્ટે પુરાવા તરીકે કેટલાક વધારાના દસ્તાવેજોને પણ મંજૂરી આપતા ભિવંડી કોર્ટના આદેશને રદ કર્યો હતો। અહીં બોમ્બે હાઈકોર્ટે આરએસએસના કાર્યકર્તા દ્વારા રાહુલ ગાંધી સામે દાખલ કરવામાં આવેલા ફોજદારી માનહાનિ કેસમાં પુરાવા તરીકે ચોક્કસ વધારાના દસ્તાવેજોને મંજૂરી આપતા ભિવંડી કોર્ટના આદેશનો રદબાતલ કર્યો છે। કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટ કરી છે, જે ચર્ચાનો વિષય બની છે। પોસ્ટમાં સ્મૃતિ ઈરાની પર વિવાદાસ્પદ નિવેદનો કરનારાઓને રાહુલ ગાંધીએ સલાહ આપી છે। તેમણે લખ્યું છે કે હાર અને જીત જીવનનો એક ભાગ છે અને તે ચાલ્યા કરે છે। હું દરેકને વિનંતી કરું છું કે સ્મૃતિ ઈરાનીજી અથવા કોઈ નેતા પ્રત્યે ખરાબ વર્તન તથા અપમાનજનક શબ્દ પ્રયોગ કરશો નહીં। કોઈનું અપમાન કરવું અથવા કોઈને નીચું બતાવવું એ શક્તિશાળી હોવાનું પ્રદર્શન નથી, પરંતુ આ સાથે જ નબળા હોવાની નિશાની છે। આવું કોઈએ ન કરવું જોઈએ। ઉલ્લેખનીય છે કે લુટિયન્સ દિલ્હીમાં 28 તુંગલુંગ ક્રેસન્ટ બંગલો મળવા માટે પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પોતાનો સરકારી બંગલો ખાલી કરી દીધો છે, જેની ઉપર સોશિયલ મીડિયા ઉપર ઘણા લોકો કોમેન્ટ કરી રહ્યા છે। ત્યારે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ તેમની પાર્ટીના કાર્યકર્તાઓને સ્મૃતિ ઈરાની વિરુદ્ધ કોઈપણ પ્રકારની ટિપ્પણી ન કરવા માટે ખાસ અપીલ કરી હતી।
ગુજરાતના અંકલેશ્વરમાં જ્યાં નોકરી માટે ઇન્ટરવ્યૂ માટેની જાહેરાતને લઈને યુવાનોની પડાપડીનો એક વિડીયો વાયરલ થયો હતો, જે રોજગારી માટે ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારે રાહુલ ગાંધીએ તે વિડીયો સોશિયલ મીડિયા એક્સ પર રિપોસ્ટ કરીને તેની ઉપર પ્રતિક્રિયા આપી છે. બેરોજગારીને લઈને ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તો સાથે જ રાહુલ ગાંધીએ આ વિડીયો શેર કરતા લખ્યું છે કે સામાન્ય નોકરી માટે કતારોમાં ઉભેલા ભારતનું ભવિષ્ય એ નરેન્દ્ર મોદીના અમૃતકાળની વાસ્તવિકતા છે. આ ઘટના હોવા છતાં પણ ટિપ્પણી માટે કંપનીનો સંપર્ક કરવાનો પ્રયાસ પણ નિષ્ફળ ગયો હતો. તો આ સાથે જ તેમણે વધુમાં લખ્યું છે કે ભારતમાં બેરોજગારીની બીમારી એ મહામારીનું સ્વરૂપ લીધું છે. ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરની એક ખાનગી કંપનીએ એક હોટેલમાં વોક ઇન ઇન્ટરવ્યુનું આયોજન કર્યું હતું, જેના માટે બીઈ સહિતના વિવિધ લાયકાત ધરાવતા ઉમેદવારોની અરજી પણ મંગાવવામાં આવી હતી. જેના માટે ઇન્ટરવ્યુ આપવા માટે 1000થી વધુ ઉમેદવારોની ભારે ભીડ ઉમટી પડી હતી. હોટલની રેલિંગ પણ તૂટી પડી હતી, તો યુવાનો પણ નીચે પટકાયા હતા. ત્યારે આ ઘટનાને લઈને રાહુલ ગાંધીએ ભાજપને આડે હાથ લીધી હતી. સમગ્ર દેશમાં જાતિને લઈને રાજકારણ ગરમાતું જોવા મળી રહ્યું છે. ત્યારે આ દરમિયાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી જાતિવાદના રાજકારણ પર ભડકી ઉઠ્યા હતા. તેમણે એક કાર્યક્રમમાં કહ્યું છે કે મહારાષ્ટ્રમાં હાલના સમયે જાતિવાદનું રાજકારણ વધી ગયું છે. હું જાતપાતને નથી માનતો. જે જાતની વાત કરશે તેને હું જોરથી લાત મારીશ. ગડકરીએ જાહેર મંચ પરથી કહ્યું છે કે મારા મત વિસ્તારમાં 40% મુસ્લિમો છે અને હું તેમને પહેલાથી કહી ચૂક્યો છું કે હું આરએસએસનો માણસ છું. વોટ આપતા પહેલા જ વિચારી લેજો, પછીથી પસ્તાવો ન થાય. જે વોટ આપશે તેના માટે કામ કરીશ અને જે નહીં આપે તેના માટે પણ કામ કરીશ. સ્વાતિ માલીવાલ પર કથિત રીતે મારપીટ કરવાના કેસમાં આરોપી વિભવ કુમારની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે. વિભવ કુમાર સીએમ અરવિંદ કેજરીવાલના ભૂતપૂર્વ ખાનગી સચિવ હોવા છતાં તે ખૂબ જ પ્રભાવશાળી હતા અને કેસને પ્રભાવિત કરી શકતા હતા. 10 જુલાઈના રોજ દિલ્હી હાઈકોર્ટે આ કેસની સુનાવણી બાદ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. વિભવ કુમારને જામીન આપવામાં આવે કે નહીં, હવે આ ક્રમમાં પોતાનો ચુકાદો આપતા હાઈકોર્ટે વિભવ કુમારની જામીન અરજી ફગાવી દીધી છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આ નિર્ણય લીધો છે. કંગના રનૌતના નિવેદનને લઈને ફરી એકવાર વિવાદમાં આવી છે. હિમાચલના મંડી લોકસભાના ભાજપના સાંસદ અને ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતે કહ્યું છે કે જો કોઈએ મને મળવું હોય તો તેમણે મંડી લોકસભા મતવિસ્તારનું આધાર કાર્ડ લાવવું પડશે. બીજેપી સાંસદે એમ પણ કહ્યું છે કે બેઠક દરમિયાન જે કોઈપણ વિષય રજૂઆત કે ચર્ચા કરવાની હોય તેને લેખિતમાં લાવવામાં આવે. કંગના રનૌતના નિવેદન બાદ હિમાચલ પ્રદેશના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. વધુમાં તેમણે કહ્યું છે કે મારી મંડી સદરમાં ઓફિસ છે, આ તેનું સરનામું છે. અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે, તેથી મુલાકાત લેનારા લોકોએ મંડી વિસ્તારનું આધાર કાર્ડ સાથે લાવવાનું રહેશે. આ ઉપરાંત તમારા સંસદીય કાર્ય માટે તમને જે પણ સમસ્યા હશે તમારે તેને લેખિતમાં લાવવાની રહેશે, જેથી લોકોને કોઈપણ પ્રકારની અગવડતાનો સામનો ન કરવો પડે. આ એટલા માટે કરવામાં આવી રહ્યું છે કારણ કે મોટી સંખ્યામાં પર્યટકો અહીં આવે છે. मंडी सदर